जय माताजी मित्रों। तो हूँ वामन पंड्या आप सौનું મારી ચેનલ વામન પંડ્યામાં હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે આવી ગયા છીએ માળનાથ મહાદેવના સરસ મજાના માળનાથ મહાદેવના દર્શન કરવાના છે। તો સરસ મજાના ભાવનગર જિલ્લાનું આ હિલ સ્ટેશન જેવું માળનાથ મહાદેવનું મંદિર છે। ચારેકોર ડુંગરા અને વચ્ચે સરસ મજાનું માળનાથ મહાદેવનું મંદિર છે। તો મિસ કરતા નહીં, ચાલો વધારે સમય નથી લેતા અને આપણે કરીએ વિડીયોને સ્ટાર્ટ અને કરીએ દર્શન માળનાથ મહાદેવના। તો જો સૌ પ્રથમ માળનાથ મહાદેવનો ડુંગરો છે। જો સરસ મજાનો અત્યારે શ્રાવણ મહિનામાં હરિયાળો છે અને આ રસ્તો માળનાથ મહાદેવ આવે છે। જો સરસ મજાની ડુંગરાની વચ્ચો હોય છે માળનાથ મહાદેવનું મંદિર છે। તો જો આપણે જવાનું છે અહીંયા, જો આ દેખાય માળનાથ મહાદેવ છે, આપણે અહીંયા જવાનું છે। તો ચાલો ધીમે ધીમે એ બાજુ આગળ વધતા જઈએ। જો સરસ મજાની ધજા ઉપર ફરકી રહી છે અને આપણે જવાનું છે અહીંયા માળનાથ મહાદેવના દર્શન કરવા। તો જો આપણે હાલતા ચાસી એ બાજુ માળનાથ મહાદેવના મંદિર તરફ। તો જો અહીંયા રસ્તામાંથી તમને ઉપર ચડવાના દાદરા મળી જાય, તો તમારે ચડી જવાનું છે આમાં। ને આ બાજુ જો સરસ મજાનું કુંડ છે જેમાં પાણી ભરેલું છે અને તમારે નાહવું હોય તો આમાં નાહી શકો। સરસ મજાનો કુંડ છે જેમાંથી પાણી જો વહેતું છે અને આ રીતનો પગથિયા છે જે ઉપર માળનાથ મહાદેવ તરફ જાય છે। અને ઉપર પણ તમારે જવું હોય તો ચડવા માટેની કેડી પણ છે, જ્યાં તમે ડુંગરાની ઉપર પણ જઈ શકો છો। સરસ મજાનું કુંડમાં પાણી છે અને ચારે બાજુ હરિયાળું અને લીલુંછમ જંગલ જેવો માહોલ છે। અને આ રીતના દાદરાથી આપણે ચડતા ચડતા જઈએ છીએ ઉપર, અને જો સામે ગેટ દેખાય ત્યાંથી આપણે જવાનું છે અંદર। તો ચાલો ફટાફટ જઈ। અને જો આ બાજુ પણ આ સરસ મજાનું બેસવાની વ્યવસ્થા જેવું છે, ફોટા બોટા પાડી શકો એવું છે। અને આ આવી ગયા આપણે હવે માળનાથ મહાદેવના પટાંગણમાં। તો જો પેલા સરસ મજાના અહીંયા પીવાના પાણીના મટકા છે, જ્યાંથી તમે ઠંડુ અને સરસ મજાનું પાણી પી શકો। અને આ રીતનું જો ઝાડવાની સરસ મજાનું મહાદેવનું મંદિર છે। તો જો અહીંયા એક સરસ મજાનો ભોળાનાથનો ફોટો છે અને આ બાજુ જો સામેની પડખે છે તે છે માળનાથ મહાદેવ। તો આપણે પેલા માળનાથ મહાદેવના દર્શન કરશું અને પછી બીજા પણ મંદિરો છે એના પણ દર્શન આપણે કરશું। તો જો સરસ મજાનો માળનાથ મહાદેવના મંદિરે આપણે જઈએ છીએ। તો આપણે પહેલા સૌપ્રથમ માળનાથ મહાદેવના દર્શન કરી લઈએ। તો જો આ સરસ મજાના તૈયાર કરેલા માળનાથ મહાદેવ છે। જો પુષ્પોથી શણગાર સજેલો છે ભગવાનનો, ને પાછળ જો દીવા પણ સરસ મજાના અખંડ જગે છે। અને જો આ અત્યારે હાલ જે જોઈ રહ્યા તે સરસ મજાના આપણે માળનાથ મહાદેવના દર્શન થાય છે। અને એની પાછળ પણ જીવજી મહારાજનું સરસ મજાની પ્રતિમા છે અને ઉપર જો લખેલું છે માળનાથ મહાદેવ। તો આપણને ભગવાનના સરસ મજાના દર્શન થઈ ગયા છે। અને જો અહીંયા મહારાજજી છે ને આકાશબો અને નંદી મહારાજ છે। તો સરસ મજાનું મંદિર છે અહીંયા માળનાથ મહાદેવનું, અને શાંતિમય વાતાવરણ જેવું છે। અને જો અહીંયા ગણપતિ દાદા છે એના પણ દર્શન કરી લઈએ। ને જો પૂજારી પણ આપણે ચાંદલો પણ એક કરાવી લઈએ। અને આ બાજુ પણ મહાદેવ છે તો આપણે એના પણ દર્શન કરી લઈએ। પ્રેમ તો બોલો માળનાથ મહાદેવ કી જય। તો જુઓ સરસ મજાના માળનાથ મહાદેવ છે અને અહીંયા કોઈ સાધુની સમાધિ સ્થાન છે જેની ઉપર પણ ભોળાનાથ બિરાજમાન છે। તો આ રીતનું સરસ મજાનું, અને જુઓ બાજુમાં સરસ મજાનું ત્રિશૂળ પણ છે રાખવામાં આવેલું। તો આ રીતનું માળનાથ મહાદેવનું મંદિર હતું। તો હવે આપણે જઈએ આ બાજુ, જો અહીં સરસ મજાના માતાજીના દર્શન કરી લઈએ। તો જો આ બાજુ દિવાલમાં નાનકડું એવું હિંગળાજ માતાનું મંદિર છે, તો આપણે એના પણ દર્શન કરી લઈએ। તો જો આ હિંગળાજ માતાજી છે એનું ઉપર છે મહાકાળીમાં, જો આ એનો ફોટો છે। અને અહીંયા છે હિંગળાજ માતાજી, જુઓ સરસ મજાના ગોખલું બનાવેલું છે જેની અંદર હિંગળાજ માતાજીની પ્રતિમા છે। તો આપણને સાથે સાથે હિંગળાજ માતાના પણ દર્શન થઈ ગયા છે। અને જો અહીંયા થોડું માતાજીનું શ્રીફળ છે, નાનકડું એવું મંદિર બનાવેલું છે અને આપણે એના પણ દર્શન કર્યા। અને ઉપર જો આ નાનકડું એવું દેખાય ને ત્યાં ગાયત્રી માતાનું મંદિર છે, તો આપણે એના પણ દર્શન કરવા જઈશું। જો સરસ મજાનું ઉપર દાદરા વાળું ગાયત્રી માતાનું મંદિર બનાવેલું છે। તો હાલો પેલા આપણે ત્યાં જઈ આવી। તો આપણે પહોંચી ગયા ઉપર અને ગાયત્રી માતાના દર્શન કરવાના છે। જો મંદિર નાનકડું એવું છે, એની અંદર આ રીતની ગાયત્રી માતાની પ્રતિમા રાખવામાં આવેલી છે। એક નાનો ફોટો છે અને બીજા
એક બે મોટા પણ ફોટા રાખવામાં આવેલા છે. જો સરસ મજાના ગાયત્રી માતાના ફોટા છે અને આ બાજુ ગાયત્રી યંત્ર પણ છે, આપણે એ પણ જોઈ લઈ. તો જો અહીંયા ગાયત્રી યંત્ર છે અને નીચે ગાય માતા છે. આવું સરસ મજાનું એક ફોટો પણ રાખવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. ગાયત્રી યંત્ર છે અને નીચે ગાય માતા છે અને આ રીતનું ફોટો એક મૂકવામાં આવેલો છે. તો આપણે અહીંયા તો દર્શન થઈ ગયા છે, તો હવે જાવ હેઠે. જો અહીંથી સરસ મજાનો આપણને નજારો દેખાય છે. જો આ ધાર દેખાય છે અને બધે ઝાડવા વૃક્ષો ને એવું બધું છે અને આ આખું માળનાથ મહાદેવનું મેદાન છે. જુઓ જ્યાં સરસ મજાનું માળનાથ મહાદેવ આવેલું છે અને આ પીપળાનું ઝાડ છે વચ્ચે. તો હાલો આપણે જઈએ હેઠે. તો જો આ બાજુ રસોડું છે જ્યાં રસોઈ ઘર લખેલું જ છે. જો આ પણ બહુ જૂનું છે અને જોઈ શકો છો એનું બાંધકામ પણ બહુ પૌરાણિક છે, એ સમયનું છે બાંધકામ બધું. તો સરસ મજાના આપણે ભગવાનના દર્શન કર્યા. તો હવે આપણે અહીંયા ચા પી લઈ. જો અહીંયા ચાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપણે સરસ મજાની ચા પી લઈ. ચા પીને આપણે આવી ગયા હતા, કારણ કે થોડા ફોટા પાડવાના હતા, એટલે ફોટા પાડવા માટે આવી ગયા છીએ. જો અહીં સરસ મજાનું વડલાનું ઝાડ છે અને અહીંથી તમે ઉપર ડુંગરા ઉપર પણ જઈ શકો છો. અને જો કેવો મસ્તીનો વડલો છે, વડલાની નીચે બાકડા પણ રાખવામાં આવેલા છે, જ્યાં તમે બેસીને થોડી ઘણી આરામ પણ કરી શકો અને સરસ મજાના ફોટા પણ પાડી શકો. અને અહીં જો પીવાના પાણીની વ્યવસ્થા તો છે જ તે. તો જો કેવું લીલુંછમ અને હરિયાળું માળનાથ મહાદેવનું મંદિર છે. તો સરસ મજાના ભગવાનના પણ દર્શન થયા. તો આ તો મિત્રો આજનો આપણો માળનાથ મહાદેવનો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી આવા વિડીયો લઈને અમે તમારા માટે આવીશું. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી.